લેવરાયો છો પેલા બધા તમે પેલા ભલે મોટો રહ્યો પણ 2 ટકનો આપણે બકાલો થઈ જાય એટલે ઘણું ઈ તો બોલાઈ ગયું મને ખબર કોકરા હતી કે અહીંયા જો ના કોઈ તો નહીં ઓટે આવે એટલે કઈ બોલે એમ તો હતી નહીં કઈ દાદાને ધૂપ દીવા કરવી ને બેઠક કરવી બધાય અહીંયા અમારે કંચના બેઠી છે જો એક એક અરે એમ થાય લે લે જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મસ્ત મજાના જો આપણે સવારમાં નાઈને ધોઈને આપણે વાડીએ વહી આવ્યા છીએ. કારણ કે પહેલાં તો આપણે દાદાના આપણે દર્શન કર્યા છે. કારણ કે તમને ખબર છે આપણે નોરતા હાલતા હતા. જો અહીંયા છે આપણે દાદાનો ઓટો, મસ્ત મજાનો જો શણગાર પણ કરેલો છે દાદાના ઓટે. કિયાનભાઈ તો જો અમારા અંદર દર્શન કરવા વહી આવ્યા છે. તો કિયાનભાઈ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. દાદાના દર્શન કરવા આપણે નવરાત્રી હોય તો નવરાત્રીમાં તો આપણે 9 દિવસ સુધી વાડીએ રોજ સાંજે આવી છીએ. દાદાને ધૂપ દીવા કરવી ને બેઠક કરવી બધાય. અહીંયા અમારે કંચના બેઠી છે જો, કારણ કે રોજ રાતે આપણે અહીંયા આવીએ એટલે અહીંયા આપણે શીંગોના ઓળા ને એવું બધું પાડવી બધાય અને બધા હારવાર ખાતા હોઈએ. તેમાંથી આ દાણા વીણે છે કા. અને અહીંયા છે આપણો સાનો ચૂલો, કારણ કે રોજ રાતે આપણે અહીંયા ચા બનાવી. તો ફેમિલી પોગી ગયા છીએ આપણા ખેતરમાં. તો તમને કપા પહેલાં બતાવી દો તમને અમારો કપા કેવો છે. જુઓ તમે, જો ઝીંડો એટલા બેઠા હો ફેમિલી. કારણ કે આપણે એવું લાગે દવાનો છંટકાવ કરવો પડે એમ છે, એટલે આપણે દવાનો છંટકાવ પણ આપણે કરી દેવી છે. તો મેડમજી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મને આગળ શું કહેતા હતા? કંચના એ તો બોલાઈ ગયું, મને ખબર હતી. અહીંયા જો કોઈ નહીં આવે એટલે કઈ બોલે એમ તો હતી નહીં કઈ. એ તમારે બોલવું નહોતું. બોલાય છે, સાંભળે ની જીભ કહેવાય. વાહ 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 નહીં, બોલાય છે. આમ જો આમ જાણે રણ હોય એવું લાગે છે. ખોખરા કીને ક્યાંય કોઈ નહીં આડું આવે. હું હા, ઈની ફોટી આવે કપા વીણવા મળો એમને ઈની ફોટી આવે. કાંઈ ઈ નહીં નો આવે. ખબર પડે આવે કે ન આવે ઈની ફોટી? હે હજી કપા એટલો બધો તવડતો નથી તો આ ક્યાંથી તોડીએ શું કપા? આ મમ્મી એમ કે આ દાડિયા નથી કપાવડિયા દાડિયા નથી એમ? શેના દાડિયા? કપાના. કપાના? તને કપા વીણું તો આવડે છે? તારી કોડસ છે. આ ઢોલ કોનો છે? ઢોલ? હા, એ કઈ નથી દેવાનું. વગાડવા દેશો? કાંઈ વગાડવા નહીં મળે. અવાજ એમ આવો કાકિયા. તો આપણે તો જો વાડી આટો મારવા દાદાને પગે લાગવા આવ્યા, તો આપણે હારવાર આટો મારી લેવી. કેમ કે આપણે ઘણા ટાઈમથી આવ્યા નથી, તો તમને બધાને ખબર હશે લોક જોતા હશો એટલે. તો આપણે આવી જશે વાડીએ. અને આમાં જો કે હું હાલી જતી હોય તો આમાં દેખાવ નહીં, કેમ કે મારી ઉપરનો કપાસ થઈ ગયો છે. જુઓ પેલા. હા, ચિરાગ કરતા તો ઓછો જ છે, પણ મારી કરતા તો વધારે ઓછો છે. હા, તને એમ થતું છે ને તું મારી કરતા ઓછી છો? હા, જો મારી કપાસની હાઈટ હરખી છે ને. હા હા. અને અહીંયા જો પપૈયો ઉગ્યો છે આપણા ઘરે, એક પપૈયો ને અહીંયા પપૈયો એક. મસ્ત મોટો પપૈયો થઈ ગયો નહીં? તે ઉનાળામાં પાણી પાવા આવશો તો રહેશે, નકર કાંઈ ઉનાળામાં રહે નહીં તડકાનો. હા, ચોમાસામાં તો અત્યારે બધું વરસાદ આવતો હોય એટલે રે. ગુવારને પણ આડીનો પાડી દીધો. હે, ગુવાર ને બટેટાનું કરી દેવાનું છે આજ તો રાતે. એ તોડવા મળી ત્યાં મને ખબર પડી ગઈ કે આજે ગુવારનું શાક આવવાનું છે. નથી આવ્યો બહુ એમાં. તેના માથા પાછો વરસાદ આવતો હતો કે નહીં? આમ જોઈ ભીનું જ છે. હોની છે હજી ભીનું છે. જો આમ જોઈ જુઓ. હા, ઇતિહાસ બપોરે એક ઝાપટું આવી ગયું એટલે ભીનું હોય ને. ઝાપટું સાટા તથા કોક કોક. અને વાદળા તો છે જ તેમ જોવો છે. મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું. હા, મસ્ત મજાનું. હા, એક નંબર વાતાવરણ છે જ્યારે. મસ્ત મજાનું તો આપણે આવે જ તે નહીં. હા, લકી શબ્દ થઈ ગયો આપણા માટે. હા, આ 2 વળ છે આપણે દૂધની છે, સ્પેશિયલ ખાવા માટે જ આપણે કરવી. ખંજવાળ આવે છે આ બધું એડિટ કરે ને એટલે. વાડીમાં જ આવું જ હોય. તે હું તો નાઈ ધોઈને મસ્ત એટલે વાડીએ જવાય પાછું. વાડીએ ખાવ ન ભૂલી જવાય. હજી વાડીએ આપણા બા છે ત્યાં સુધી ઉપાધિ નથી, પછી જોયું જાય. હા, સારું છે 2 વીઘા જમીન છે તે. તો ફેમિલી જો મસ્ત મજાનો આપણે પણ આવી રીતના કાંઈક ફોદા તવડવા મળ્યા છે. જો પેલા નકરી ઝાડું જ છોટી જાય છે મોઢે. ભારે કરી હો હવે, ભારે કરી. સાટા આવે છે, સાટા આવે છે ને, ઝાડું છોટે છે. હા, એક તો નવા નવા કપડા પહેરીને આવ્યા છે ને. કપડા મેશિંગ નડા મેશિંગ દલડા મેશિંગ કરવા છે. આપણે તઈને હરખા કપડા થઈ જાય. ઈ તો હે જો કઈને કપડા હરખા. હા,
આ કઈ બાજુ દીવી જો કાંઈ ખબર નથી પડતી ઓટોમેટિક મેચિંગ થઈ ગયું એમ જો પેલા મેં પહેર્યા હતા હા પછી તમે પહેર્યા હતા. એને ભાઈને પણ અમારે મેચિંગ થઈ ગયું તો ફેમિલી ભાઈ એવા છે આપણે વાડીની બહાર અને અહીંયા આપણે ઊભા રહી ગયા છીએ ને સેજુ કે હવે આપણે ભીંડો થોડો તોડતો જવાનો છે તો ભીંડો પણ એ તોડવા મળી તમને બતાવું જુઓ હે મસ્ત મજાનો તો ભીંડાની શીંગ લઈ લીધી છે. જોકે અત્યારે તો સિઝન પ્રમાણે છે ને ગઢ્ઢો થઈ ગયો કહેવાય, હા એનો સમય જાય એટલે સમય નહીં તૂટતી કેમ નથી શીંગ? મને વાગવાની બહુ બીક લાગે લાવ. હા દર વખતે તો શિરાગ જ તોડે છે, આ વખતે છે કે તું તોડી કે તો કહું કાંઈ વાંધો નહીં હું તોડી નાખું. દાંતળી પડી છે આમ ઓળીમાં લેતા ને ધાર્યું લેતા હોય ને ધારી નો દાંતળી હોય એટલે તૂટી જાય. ભાંગી નાખી જુઓ. ભાંગવાની નથી હોય મસ્ત મજાની શીંગ જો આપણે કેવી ઉપર બેઠી બધી હા લટર પટર કપાસમાં ફાલ આવ્યો આમ જુઓ પેલા લટર પટર લટર પટર. વાહ ભાઈ વાહ. તું શું કરે એટલે તોડા શું કે ખેહે શું કે ખબર પડતી નથી હે ભેગું ખેંચતા એટલે તોડતા તોડતા ખેંચાઈ જાય તો ઉપાધી નહીં એમ. હા તો આપણે જો ગઢ્ઢો ભીંડો લઈ લીધો છે અને જો કે ગઢ્ઢા ભીંડાનું શિરાગને તો શાક નથી ભાવતું, અહીંયા આકડ લાવવી પડશે. એવું છે નહીં આગળ જતા નિહાણી લેતા હોય લટર પટર ફાલ છે. લટર પટર જો. फूल कभी जब बन जाए अंगारा મૂકો કે નાન કઈ મોર ને મોર કેમ હાલવા મળી છે કાંઈ ખબર પડતી નથી. કિયન કિયન હંમેશા એના પપ્પા બાજુ જ હોય હો. હા એ તો મારી બાજુ તો હોય ને. કેમ કે ગાડીમાં ફરવા લઈ જાય એટલે મારે યાર કઈ ફરવા કઈ આવવા નીકળાય નહીં. હા તો હાલો ફેમિલી બધા તલ ખાવા, કેમ કે વરસાદ આવતો હતો એટલે કઈ આપણે ખેરવાનો ગાળો છે નહીં એટલે આપણે હાથમાં ખેરીને ખાઈ લેવી. જો કે થોડું મોરસ લેતી હોય તો હારવાર તારે મેળાવી જાય. તમે લઈ આવો ને. મને તો બહુ ભાવે તલ મોરસ. તો ગોળવાળા ભાવે કે મોરસવાળા ભાવે? ગોળ નહીં હો એ તને ભાવતા હોય બાકી મને તો મોરસ વાળા ભાવે. કસકસ થાય મન ન ભાવે. અને આપણે છે ને આ જો ઓલો શું કહેવાય ઝાડ નો કહેવાય કે શું કહેવાય ડોડા ડોડા સહી એનો થડકલો કર્યો છે. ડોડા વાટી વાટીને આપણે એટલા છેટા મૂકી દીધા હતા બધા. અહીંયા ગુવારનો એક છોડવો રહી ગયો હતો તે હું કહું તને રહેવા થોડો છોડવા છે તારે પણ તોડવો નથી તું કે થઈ રહે છે મેં ઓલે કઈ તને કીધું નહીં. અને આ કે હું રહી જાવ એમ તો હાલે જ નહીં તે હું કહું લાય તને લેતી જાવ રહેવા તો દવ જ નહીં. હા ઈ રોતો હતો એને ખોટું લાગી જાય એટલે રહી જતો હતો ને એટલે હું આવી ગઈ લેવા. તારી હારે વાતો કરી મારે હારે વાતું કરી કે કપાસ તો આમ ઘણો મોટો થઈ ગયો છે પણ આ લાલ પાંદડા થઈ જવાનું કારણ શું હશે? લાલ પાંદડા? હા લાલ પાંદડા તો ફેમિલી જેને ખબર હોય કે આપણે લાલ પાન થઈ જાય કપાસ ના તમને બતાવું જુઓ આમાં જે લાલ થઈ ગયેલા છે તો એનું કારણ શું છે તો તમે કોમેન્ટ કરીને થોડુંક કહેજો. એટલે કેટલા ગોચ્યા બતાવી દો. બસ એક જ તે એક તો ઘણું મારા માટે. બધા આમ ગોતતા છે કોઈ એમ તારી ઘોડે કોઈ ન ગોતે ને. તો મને જો એક મજાનું ગલકું જડી ગયું છે અને આપણને તો ફેવરેટમાં ફેવરેટ હોય ને તો ગલકાનું શાક. હા ભાઈ ને છે બે પાણી પીવા બેસી ગયા છે જુઓ. હાલો બધા પાણી પીવા. હાલો ને રાખજે. આમાં કાંઈ બાટલામાં કાંઈ જાજુ હમાય નહીં એટલે આમાં તો આપણે એકને થઈ રહી છે. એમ થોડું હાલે એક ને થઈ રહે મારે ને કિયાન ને. કારણ કે અહીંયા તો આપણે ખાલી બકાલ ઉતારવાનું હતું ને આટો જ મારવાનો નતો તો આપણે બોટલ પણ પાણીની નાની અમથી લાવ્યા હતા કાંઈ વધારે પાણી આપણે લાવ્યા નહોતા. વાડીએ આવ્યા થા રખડવા. તો સેજુ તને એક શાયરી બોલતા આવડે છે? નહીં હો મને ન આવડે એવું કાંઈ. તેમ શીખવાડો તો હું બોલું. મને ક્યાં આવડે છે બોલ ને. નથી આવડતી. એક એક અરે એમ થાય લે લે. दिल एक है तो दिल में एक ही रखो दूसरे की क्या जरूर है. વાહ 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 કા કિયાન કેમ કીધું તને? કિયાન ભાઈ તો અમારે શું સમજે? કિયાન ભાઈ નો સમજે આમાં કાંઈ? હિન્દીમાં એ ન ખબર પડે. તમને ખબર ના ના પડી? છે તમને ખબર પડી? મને તમારા બધી માટે ખબર પડી ગઈ છે. તમારા માટે ખાસ છે. મને ખબર જ છે. જઈ ગયું ને? ઓકે ઓકે એમાં કઈ ઘટે નહીં. ઘટે તો જિંદગી ઘટે હો.
ઘટે બાકી તો કઈ ના ઘટે. હા. તો સારું હાલો, તો હવે આપણે જઈશું ઘરે. અને જો કે વાદળા થઈ ગયા છે એટલે વરસાદ આવવાની તૈયારી લાગે છે અને મને લાગે બીક વરસાદની, એટલે આપણે જઈશું આપણા ઘરે. બસ આ સાથે આજનો વિડીયો વાડીનો પૂરો કરશું. કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં ખાસ કહેજો, ને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું પાછા એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.